વડોદરાના સિવિલ એન્જિનિયર સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે। જીતેન્દ્ર પટેલ નામના સિવિલ એન્જિનિયર સાથે 1.24 કરોડની છેતરપિંડી થઈ છે। નાઇજીરિયન ગ્રેબિયલ ઓયોકાએ ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી તરીકે ઓળખ આપી હતી અને આરોપીએ સિવિલ એન્જિનિયરને જેનેસિસ ફાર્મા કંપની તરફથી ઈમેલ પણ કર્યો હતો। આરોપીએ $4,800 ભાવે આયુર્વેદિક લિક્વિડ ખરીદશે તેમ જણાવ્યું હતું, જેમાં આરોપીએ કંપનીનું આયુર્વેદિક લિક્વિડની જરૂર કહી સિવિલ એન્જિનિયરને ફસાવ્યા હતા। આરોપીએ સિવિલ એન્જિનિયર પાસેથી ₹1,24,00,000 પડાવ્યા હોવાનું સામે આવ્યું। નાઇજીરિયન આરોપીની મહારાષ્ટ્રના કલ્યાણથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી સામે અગાઉ મુંબઈના ખારઘરમાં પણ ગુનો નોંધાયેલો છે। જો તમે 50 લીટર આ સેમ્પલ પરચેસ કરશો તો અમે તમને 130 લીટર સેમ્પલના પૈસા એડવાન્સમાં ચૂકવી દઈશું। તો તે બાબતે જે ભોગ બનનાર છે સામેવાળાની વાતમાં આવી જાય છે અને તેમને ₹1,24,00,000 સામેવાળાના ખાતામાં જમા કરાવે છે અને ત્યારબાદ પણ એમને નાણાં પરત ન થતા તેમને લિક્વિડ જે સેમ્પલ છે ન મળતા તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને તે બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે। ટેકનિકલ ઇન્ટેલિજન્સના દ્વારા એવું જાણવા મળેલ છે કે જે ફોન કરેલ છે તે મુંબઈ ખાતેથી ઓપરેટ થાય છે। જે બાબતે ટીમ દ્વારા સતત 2 દિવસ રોકાઈ આરોપી પોતાનું લોકેશન સતત બદલતો હોય તેની પાછળ 200 કિલોમીટરથી પણ વધુની એનો પીછો કરી અને આરોપીને ઝડપી પાડેલ છે।